નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે થોડી રહસ્યમય વાતો કહીશ. તો વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. આપણે આ દુનિયા ખૂબ જ મોટી છે અને તેમાં ઘણી અજીબ વસ્તુ પણ છુપાયેલી છે. આજે હું એવી જ અમુક રોચક હકીકત બતાવીશ જેના વિશે લગભગ અમુક લોકો નહીં જાણતા હોય. તો ચાલો મિત્રો જણાવું. દર વર્ષે 23 મેના દિવસે વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દુનિયામાં કાચબાની 318થી પણ વધારે પ્રજાતિ રહેલી છે. એને દાંત હોતા નથી. હિન્દુ ધર્મ મુજબ જ્યાં કાચબા હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન હોય છે. બીજું, ભૂંડ. વિશ્વમાં લગભગ 2 અરબ ભૂંડ રહે છે અને એમાંથી લગભગ અડધા દર વર્ષે મારી નાખવામાં આવે છે. તેને દુનિયાના ચોથા નંબરના સૌથી સમજદાર જાનવર માનવામાં આવે છે. ભૂંડને 44 દાંત હોય છે અને તે એક દિવસમાં 50 લીટર પાણી પી છે. ત્રીજું છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ એક એવો દેશ છે જ્યાં 70 મિલિયન ઘેટાઓ છે અને 40 મિલિયન લોકો રહે છે. ચોથું છે ડેટકા. ડેટકા જ્યારે કોઈ કીડાને પકડે છે ત્યારે એમની આંખ બંધ થઈ જાય છે. ઋગ્વેદમાં ડેટકાને માંગલિક અને શુભ માનવામાં આવ્યો છે. ડેટકાની ધ્વનિ માંગલિક ધ્વનિના રૂપમાં હંમેશા માનવામાં આવે છે. પાંચમું છે ફ્રાન્સની રાજધાની પેરિસ. ફ્રાન્સની રાજધાની પેરિસમાં રહેતા લોકો કરતાં કૂતરાની સંખ્યા વધારે છે. અહીં જ્યાં જવું હોય ત્યાં કૂતરાને સાથે લઈને ફરવામાં કોઈ રોકતું નથી. છઠ્ઠું છે ઓસ્ટ્રીચ. વિશ્વનું સૌથી મોટું પક્ષી ઓસ્ટ્રીચ છે. દરેક વર્ષે એક માદા ઓસ્ટ્રીચ 50 થી 60 ઈંડા આપી શકે છે. એની આંખ 2 ઇંચ સુધી લાંબી અને મોટી હોય છે. કહેવામાં આવે છે કે ધરતી પર કોઈ પણ અન્ય જીવની આંખ એટલી મોટી નથી. તેની દોડવાની ગતિ પ્રત્યેક કલાકની 60 થી 70 કિલોમીટર કાપે છે. સાતમું છે શતરંજ. દુનિયાની સૌથી વધારે કસરત કરાવતી રમત શતરંજનો આવિષ્કાર ભારતમાં જ થયો હતો. શતરંજ રમવાથી મગજની ક્ષમતામાં સુધારો આવે છે અને કઠિન પ્રશ્નોને ઉકેલવાની શક્તિ વધે છે. ઘણા ઓછા લોકોને આ વાતની જાણકારી હોય છે. આ દુનિયામાં અંગ્રેજી ભાષામાં છાપેલી બીજી બુક શતરંજ વિશે હતી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.